એક છે અને રહી વાત જ્યાં સુધી જીઆર ઠરાવ નહીં ત્યાં સુધી સમાધાન નહીં એનો જ આ ભાગ છે. સરકારે સંપૂર્ણ બાંયધરી આપી છે, ખાતરી આપી છે. ગત હડતાલમાં પણ 1.5 મહિના જેવો સમય લાગ્યો હતો અને અમે હડતાલ વાઇન્ડ અપ નથી કરતા. અમે હડતાલ મોકૂફી કરીએ છીએ અને વિરામ આપીએ છીએ. 3 મહિના સુધી અમે અને અમારા હોદ્દેદારો સહમત થયા છીએ કે ભાઈ 3 મહિના જેવું લાગે જ. આ કોઈ સામાન્ય પ્રોસેસ નથી. સરકારની જનરલ પોલિસી છે ગ્રેડ પે બદલવો અને પગાર સુધારણા કરવો. એમાં અમે સંમત થયા. અમને 100% વિશ્વાસ છે અને મારા કર્મચારીઓને વિશ્વાસ છે અને સરકાર 100% સીએમ સાહેબ અને માનની ઋષિકેશભાઈ પટેલ અને લગત તમામ મિનિસ્ટરો અને અધિકારીઓ અમારી સંવેદના સાંભળી અને અમને મિટિંગ આપી અને આગળ કાર્યવાહી હાથ ધરી. 3/2025થી જે કાંઈ સજા કરી સર્વિસ બ્રેક, આરોપનામા, બ્રેક સર્વિસ, નોટિસો છૂટા કરવા, સીસીસી લગત, હિન્દી મુક્તિ લગત છૂટા કરવા, આ તમામ કર્મચારીઓને અમારે વાટાઘાટો સરકાર સાથે થઈ છે અને 100% ટૂંકા સમયની અંદર જે રીતે 17/3/2025ના રોજ અમે હતા મૂળ સ્વરૂપે, તો એ આદેશો સરકાર રદ કરશે. આ પણ અમારે ચર્ચા થઈ છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.